ગયરો તો ખબર છે જ નહીં. અલી પણ બાર ઉભો થા કને. પાડા જેવું શરીર કરીને આખો દાડો ઘેર પડી રહેશે. આ ઘેર વિવાહ છે ને કેવું થયું કે હું થયું હું કરવું છે તારા એ મારે બધું કહેવાનું તમારે હવે. અને છોકરો પૈણી જાય તું ચિંતા કરીશું. છોકરો તો પૈસે જ પણ આ મોય ડહી ઘેર પડી રહ્યો તે છોકરાને ચેતા પૈણાવાનો. બે માનનો આ બધી તૈયારી કરવી નહીં પડે. બે માનનો ઘરનો પ્લાસ્ટર ચાલુ છે કોમ હા તે ઈમાં પૈણાવાનો છે. આ પીવાનો બંધ કરવાનો કે નહીં. આ છોકરા વિવાયા ને 4 દાડા પીવાનો બંધ રાખજો. આપણે સ્પેશિયલ મોરનો ઘરે ઘરે પીતો શીખ્યા છે એ ના ના 24 કલાક બસ એ મોરનો વેચતા શીખી જાય. બંકા મુ 4 દાડા બંધ રહો જોવા નકા તમાર બાલ મુશમ બધું તોડી નાખે. જો લગનનો કોઈ ઇસ્કારો કર્યો અને અમાર છોકરાનો પૈંતો ઇસ્કારો થયો ને તો બીજા દાડા આ ધોતિયું કે જબ્બો કશું નહીં રે બધું કાઢી વાટકો લઈ રોડ ઉપર રખડતા કરી દઈ. કશું ભાગો આ તમારા ભાઈઓમાં તો રાગ નહીં રાખ્યો. પેલા ઈવન જઈને બોલાવો ઈવન મનાવો તને લગન થઈ એમનેમ લગન થઈ ભાઈઓ વગર લગન થાય હું નહીં બેલે બંકો લગન થાય ભાઈઓ વગર એમ કે પેલા ના થોડી પણ જાઉં શું શંકા કર છે યાર. શંકા ના કરો હું તને તમને હું તમારો પર પ્રેમ પૂછ્યા કરો તારા તમને પ્રેમ કરવાનો પણ એમ કહું છું યાર ફોન કરીને બોલાવું ચાલશે ના ફોન કરીને નહીં. ભાઈઓને તમે રૂબરૂમાં જઈને મળો ભાઈઓને અને વાત કરો અને લગનમાં બોલાવો. હમશે બધા ભાઈઓ તાના લગન થશે. આ બંકો ભમી જાય જો ના આવે ને તો બે હાથે જોડજો પગે પડજો જે કરવું એ કરજો પણ તમારા ભાઈઓ લગનમાં આવે. આ બંકો ભમી જાય ને તો દેશી મોળ બધું તો પાવસથી વાત કરો છો. અલ્યા મારા ઓલે પીતો મારા ઓલે પીતો ભમી જાય ને તો મોળો હોય ના હોય ફેદાઈ જાય. તારો મોરો તો મું ફેદે મું એક વખત આવી વાતાઈ જવા દે પછી તારો મોરો નો તો ઉતારો હારાથી ઉતારશું આ બંકો જો ફરી મગજ ફરી મંકા તો મોળો ભમી જાય. ઊભો થા પેલા તારા ભાઈ જંબલા હેડ હેડ પેલા વાત કર તાના ખબર જ પડતી નહીં બધું મારે જ કહેવાનું. આ પાડા જેવું શરીર કરી સમ બુદ્ધું તો સા નહીં. બંકો ભમી જાય ને તો દેશી મોળો ઓમ નેકરો હેડો ના નતા જોયા તે મોય બંકો ભમી જાય ને તો દેશી મોળો ગોળ ગોળ ફરી જાય. આ તમારું હું ગમે નાખે હમણાં હેડ જો ને કમડા એ તમાર ભાઈઓ લઈને આવજો ઘેર લગનની વાત કરીને નહીં આવ તો લગનમાં કોણ આવશે ભાઈઓ નહીં આવતા. આ બંકારી વાવ પાછો કે મોહરો આ મોહરો વાળાનો લગન પતા છે ખાલી આમાં શું બધો મુલો ના ના મહેરબાની થી આપણા ઉપર આપેલ એરિયા ખાતર ને ડીએપી ઠોક્યું છે એંડા તો લેવા એક લેવા 2-3 લાખ રૂપિયા પછી ભલે તલોદ માં વાતો થતી એંડા તો લેવા જ છે. ભગવાન માતાજી દયા છે આપસ મારું પ્રભુ ઘણું આપસ એંડી વખાડી છે ઉના વર્ષમાં હું કહું છું લ્યા હું છે ત્યાં દુકાન લગાવી દીધું ઘેરાવજે. લેવા જવાનું છે લગન લીધું છે ઘેરાવજે પેલું ભાઈ બધા ભેગા કરવાના છે તે. સારું હેડો આવજે પાછો. સારું આયેલા જ છીએ અમે તો આવીએ છીએ હેડો પોકો ઘેર કેમ નહીં આવતી આવીએ છીએ ઘેર એંડા હારા પાડીને આવી ગયા લાગ્યું બધું નથી છો ઓ ઠેકો લઈ નાખ્યો છે હું બાપનો નોકર છું જા છો કરતો હશે એને મારા ઘેર વાત તમારી યાદ છે ને 4 દિન બંધ રાખજો મહેમાન પર રોડિયો આવતું કરતું. આ બંકો ભમી જાય ને તો મોળો ઓટોમેટિક બંધ થઈ જાય. હા રેડો એંડો પર વજન થાય છે રાગરે હેડતા તો આપેલો છે ને તો આ સુધી તો ભજન પાડ્યા નહીં માથા તો મોહરો જ રમતો હતો આજ તો આ બધું યાદ આવી ગયું બાકી બંકો ભમી જશે ભમડી જશે મોહરો હપી દેલો એ ભમના એના જેવું કોણ થાય હારાનું ભત્રીજાનું હમું જોઈને તો જવું જ પડશે ઘેરી કર. તાલે તાલે બાઈકે મારું દેવડું બંધ થઈ ગયું છે કે હું થયું એ જ ખબર નહીં પડતી. આ તલોદ જવું છે મારે તો પણ મોડું થાય છે તલોદ જવું છે તો
આ એ ટોસરોમાં કોઈ ચાર નહીં હોતું. આ નવો લાવીએ છે ને એ જ કંટાળો હશે. મજામાં ભાઈ શું બાઈક નું આજે ભાઈ હો પ્રેસો કોઈ ખબર પડતી નહીં મને. દુકાન લગેલી ઘેર આવજો તું ભાઈ થોડો આગું બોલ. છે નકલું ખાટું શહેર મોવડો ઉઠાય છે. ખબર છે ને આપણને મોવડો એ બહુ એલર્જી છે ખાટાય. એના કરતા મારા દેવ લેબડાના પોણી નાતા હોય તો એ સારું. ના એમ હોજ કે છે ના એ યાર આ ભાઈ ની કોઈ કદાચ જરૂર પડીએ હો એમની મારે ના. હું કહું છું આ બંકો બગર છે ને મોહળો ફરી જઈ આ બંકામાં જ રહી ગયા. આ બંકામાં જ રહી ગયા. એટલે તમે કે એ તમારા ઘેર હું કોમ છે એવું? તાર ભતીજાને લગન લીધું છે ભત્રીજાને લગન લીધું છે. એ ભત્રીજા હું તો જોઈએ પણ તારા હું તો જોવું જ નહીં મારે. ભતીજા હું જો આ સમ મોટો લોહો કરશે. એ થોડું પૈસા આ તમારો ડેકિંગ તો નહીં આવે ને તું? નાના પૈસા પૈસા અરે આ મારા દેવર આખો દાડો પીન ખાટલામાં પડી રહ્યો છો. છોકરો અમુક વિચારતા હોય તો જોતા હોય તો તમારે મોડીએ કીધું તું અને તમારે તો સમજાવાય તો કત્ય ના સમજાવાય. સમજાવા જઈએ તો ઉપરથી આપણો લડવાય. આ શાનું શું ધરી તમે? હા હું અશોક ગ્રીસી તું ભાઈ જા હું આવું છું. જા આવું છું અને હા સ્વિંગ ઘેર પોક અને આ 4 દાડા બંધ રાખો. 4 દાડા આમ કતી આમ સમાજ આમ જોવો કદાચ કોકના ઘેર બેઠા હોય તો બંકો ઓટોમેટિક આ તમે ફરી જાણો છો. આ બંકો કરીને તમે ફરી જાણો. બંકો તો એનું કોમ કરી બેઠ્યો અને બંકાને હું વેમ મારા બેઠ્યા છો. આમ તમે ઘેર જો તમે સોને બરોબર છો. જો આવીએ છે ઘેર. હા અરે આરામ તો ટોટને ઠેકો નહીં. બંકો ભરી જાય તો મોહળો ઓટોમેટિક ફરી જાય. આ અમે મોહળોનો જ પીધો છે. ખાટું શહેર આમ શું ભૂંડું રાગ ઉઠાય છે. એટલે આ 4 દાડા બંધ રાખ ને પેલા છોકરાનું લગ્ન થઈ જાય તો બંધ રાખ. પૈસા લઈને આવજો તું. હાલ આવીએ છે તું જાઓ ને. હા તને ઠેકો નહીં ટોટ્યોનું અને હારું પડે બરે ને તો કોક હું કેવું મારે જ ખબર પડતી નહીં. અને લગ્ન તું બંધ રાખે મારા તારા ઘેર થી કેવું પડે. બંકો ફરી જાય તો મોહળો ઓટોમેટિક ફરી જાય. આ કેટલી કે બંકો ના કર ભાઈ. તું સી બરોબર છે. અરે બંકાને હું બેન ફાડે છે તું એ. તું આ પૈસા લઈને પૈસા હું લઈને આવ. તું ખાટો શહેર હોટવાય છે ભૂંડો રાગ હોટવાય છે. લેબડાના પોણી ના આમ લેબડો બરોબર ઉકાર ને ના. હારું ભાઈ તું ઘેર જાય. તું ઘેર જા અને 4 દાડા હાસ. આ તારા ટોટને ઠેકો નહીં. આ તારો આ રેદું ભરી શું કર નાખે. હારો આ લગન સુધારા તો સારું છે. આ બંકો કરીએ બંકાનું વેમ મારે છે. આ મને શિખર હું કેવું એ જ ખબર નહીં પડતી. આયા 4 કોથરી હવામાં મારવાની, 4 કોથરી બપોરે અને 4 હોજ. બસ એ આખો દાડો એને શિખર હું કેવું. એટલે ગોમમાં રહું સમાજ રીતે રહો. સમાજ રીતે તો ખબર પડે. અત્યારે નીકળે છે ઘેર ભાઈઓ પાન. એટલે પહેલાથી ભાઈઓ પાન રહ્યા હોય ને તો અત્યારે બધા ભાઈઓ વગર બોલાય આવું. પણ ભાઈઓમાં રાગ રાખ્યો હતા ને મારો દિયોડ રાતી આવીને ની બુનની ઊંઘવા જ ના દે આપણને. તો બસ એ ઘરનો બાયનો ખખડા હે ને એટલે આ પાડોશમાં છે તે મને કંટાળો આવે સારા. એના ભત્રીજા હું જઈએ તો ખરા. એ તલો તો પછી જઈએ તો ખરા. તો જઈલે ઉતા કઈ ના આયા બધા? બતન કરીને આવું છું. હા કેટલું કઈ ના આયા તા એમને? આવું છે હમણાં. હાલ તું જો હમણાં બધા આવું છે. કેમ નહીં આયા તો? આવું છું ને પણ હા તો ખા. તો મોઢાવાળા જગ્યા ગાડા બનાવે છે. નહીં જો મારા તમારું પર સસ પડો. હમણાં આવશું જો હમણાં. તમે તમારા ભાઈએ પાન જોવા લાગતા નહીં મને. અરે હમણાં આવું છું જો તો ખરી. જુઠ્ઠું બોલે ઘેરે. તારી સોગન બસ. મારે સગન ના કરે કશું. મારે સગન મહિનાવાની કે મારો છોકરો પહેરાવાનો. મારે કેમ ભાઈઓ ગો કે જરા ઇસ્કારા કાઢ્યા છે તે. આ તો કીધું તમને બોલાવા મોકલા તો આયા તા કે નહીં. હા ઈ જ ના બેટી અન જેવા સો છીએ. ભત્રીજો એ મારો છોકરો છે. વાત કરી પાછી તલો જ હું તો. ભરતસિંહ આપણે ઓમાદે સ્ટુડિયો તાલુકા પંચાયત ના ઓમો કેસેટ લગ્ન કેસેટ માટર ડ્રોન બધું બાપુ તાલુકામાં બૂમ પડાવશે. દરેક ગોમમાં કેવું ગોમ બાકી નહીં કે ભરતસિંહ ના ઓળખતું હોય. હું કહું છું ભાઈ ખબર દાગીના કશું ના કરી ના. ઓવાના કસી સમજમ પડતી.
નહીં. હું તો વાતે કરી લાઈવ પ્રોગ્રામ માં બધું? આપણા જયશ્રીબા રાઠોડ અમિતભાઈ ઠાકોર ને કર્યા હું તો બધું તમારે જ કરવાનું છે. પણ હું કહું છું દાગીનો બાગીનો લે રાગીનો આપણે બધું નહીં મારે બધી છે ને જવાબદારી લઉં કર્યોનો હું કહી દીધી હોય પ્રતિત ધનલક્ષ્મી માં ટુડોર કમલેશભાઈ ના દોરોજી રાખી દાગીનો બાગીનો એ બધું એ લોકો મારા આગળ કોઈનું દેવાનું નહીં. આ તારો દી પીધો ના હોત અને 25 રૂપિયા બચાયા હોત તા લોકોને જોડી હાથ ફેલાવો પડે. જો તું જપજો 4 દિન પાછું આ વખત તો પીવાનો હરમ કો આ તો તમારા ભાઈ બેસે એટલે ના ના અને આવું તો હોય તો આપણને કાઢી પછી ઓછી મારે હે ના આબરૂ જતી રહીશ ના ભાઈ યોન ખબર છે કે ભાઈ કેવો છે ના ના શાંતિ રાખી તમારે પાડી નવરો નહીં ફરતો તમારે પહેલા કીધું હતું કે મારા દુશ્મન હોય એટલે બોલાવ્યો છે આવો આવો તમે ડોલાજી આવો હું આવો કૂતરું બેસી તો યાર ઘર તો વાખો થોપલા બેઠા થઈને ઉભો રહ્યો છો તે આ ડખા તમારા ભાઈઓના માં આ ડખા તમે હરખા તો આ વકા આ સીધા તો પેલા વકા પણ હું એમ કહું છું સીધાનું કરી ગાલ્યું કેસેટનું મું કરી ગાલ્યું ગાયન કલાકારમાં આપણે જયસિંહ વાળા આઠોડ કર્યો અમિતભાઈ ને કર્યા છે હું અનુગ્રહનું કા બોલાવો પડે ચોરને જો આ સબ બોલાવના કત્ય સંસ્કાર છે હું એટલે કહેતો તો પડે છે તારું નામ નહીં દીધું હું આપમાં નહીં પેલા મેં કીધું તમને મને બોલાવો તો એ નહીં ને એ બોલાવો તો હું નહીં કીધું તું નતું કીધું તમને કેમ આમ થાય તું કે તીન પછી હું તો મને ડોલાજી આ બજાઓ મારા આ બજાઓ તમે આવો એટલે કોણ આ બજાઓ આવો એટલે મારા આ બજાઓ કહું છું બેહો ભાઈ તમે જે તમે હોય બેહો જો મારા અનુ ઠેકોનું હોય નહીં મારા છોકરો પહેરાવાનો હોય એટલે તમને બેવાન બોલાયા છે બરાબર હું કા ચિંતા કરો છો અવસર તો હું કાઢી ગાલે પણ તમે- મમ્મા આપણી સાફ છે મને કયો જે કહેવાય મને કયો એ નહીં કહેવાનું મને કયો તમારે જે કહેવાય મને કયો બંધ થઈ જો બે તમારા બેવાન હમ કરીને ભેગો થાય મને આટલો અવસર કરી આલવાનો છે તમે આવું કરશો તો મને કોણ અવસર કરાવશે એમ કહેજો હું પેલો અનુ ઠેકોનું નહીં હું પેલો અવસરમાં પેલો મુરાય આ નહીં હોબળો પહેલાથી કહું છું એટલે તું અવસર મળ્યો પેલો આમ ઘેર કન્યા ના ખાઈ દે આખા ઘરનો લુગડો લીધો ને હવે 4 તો લઈને બેસી ગયો તો ને મોદમાં અલે આ તો મોરવી બને તો હું મોરવી આ તો ભાઈનું છે એટલે હું પેલો રહે અને જો કહી દો ભાભી આ હે ને તો હું નહીં આવું ચોખ્ખી વાત આ બધા બે છે અરે બાપા એવું કરવાનું આ બધાના આ પહેલે તઈ ભાઈઓ મરેલા ચોથી ભેગા થયા તમારે ગોરો જોતો હોય બેન્ડ જોતો હોય કલાકારમાં જે જોતું હોય બધું બોલાય પણ આ તમારા વગના પગ મૂકે તો હું નહીં આવું ચોખ્ખી વાત કહું છું તમારા ઘેર લગન હોય તો ના બોલાવતા મારા ઘેર લગન એટલે બે ભાઈઓ બોલાવ પર મારા કીધું ના મારે નહીં આવે આ હે તો હું જેઠાભાઈ તમે તો મારું મન હું તો રાખો આવવાનો જ છું હા. તમારો છોકરો મારો ભત્રીજો કે મારો છોકરો છે અલે હું યા હતા ને તો મારો ભત્રીજો નહીં પણ પેલા કહું છું હું આય પણ આ મારા લેની ના ઉભો રહો જો પેલો મોદમાં પેલા હું બેહી કશી વાંધો નહીં જો લગન નું અડધું કોમ તમારે સંભાળ લેવાનું અને તું એ સંભાળશી હું બધું હું સંભાળા જેવો છું હું પણ એવાને ગાયક કલાકાર ને બધું કર્યું કેમેરા વાળું બધું કરી દીધું ને દાગીનોની પેટી તો મારા પાહન જ રહેશે આમ અમે નહીં રાખીએ એવા મારા તલોદમાં વેકી ખોય હોશે ના વેકો હું રાખે દાગીનો પેટી હું રાખે તમારે ચિંતા કરવાની જરૂર નહીં તમારે ખાલી મન બધું ઊંઘી દેવાનું કે આ કામ કરો આ કરો આ કરો બીજું બધું મેં કામ કરશું તમારે ખાલી બેવાનું ભાઈ ને ભાભી બેવાનું ઘેર બે રહેવાનું બધું મેં કરશું પણ આ મારા લેની નહીં એટલે નહીં ચોખ્ખી વાત જ સંખારી જ્યાં છો માં તમાર ભાઈ શિયાળ જેવા રહી ગયા છો કકને કોનું કા બોલાયો તો માં તમાર ભાઈ ના પાડી પાડા જેવું શરીર કરે તું ના પાડ. આ બે કોને હોભળી રહેતા જ આવડી જશે નાના જોઈ ને સા શરમ તમે લઈ લો યાર અને એ માર માર કરો આ અમે ખોખા જોવા ડોલાજી મારો છોકરો કુવારો રે ને તો આને તો હું પતાઈ દઈ ના પોતાની વાત ના કરે પોતાના વાત અરે હો વંડો જવાનીઓ ગાડી ગાડી અવસર તો હું આવવાની કોઈની જરૂર નહીં આમ નેકર ભાઈ તું નેકર આ હું બેઠો છું તમાર ચિંતા કર જાવ નહીં હું છું ને તો હદી તો ચિંતા
જે કરવા હું ચિંતા ના કરો તમે બે જ લડો ભાઈ હું ચિંતા ના કરો જો તમે તમને બે કહું. ભેગા થો તો લગન કરો હમણાં મારા છોકરાના તમે બે જ લડી મારો હર માર શું કરવાનું ના ના શું કરવાનું તમે કે હું નેચો ના પાડું પેલા કે હું નેચો ના પાડું છે બચાવવાનું હવે કોક વિચાર જેઠો ને બે ભેગા નહીં થઈએ ના ના આનું કોઈ ઠેકોનું નહીં મારો અવસર કરો નહીં ને બરાબર? જે થયું થયું ને માફી તો માગી લઉં મારે ન મુજ પડે તેમ તો ભાઈ મને એનો બધો નહીં મુજ માફી માગી લઉં માગું કે ના માગું મને બધો વચ્ચે એ ભાઈનો છોકરાનો અવસર છે એનો છોકરો તો મારો છોકરો હે ભત્રીજો છે તે મારો છોકરા બરોબર છે મેં મારો છોકરો નહીં ભાઈ હા બધા યાર જે ભૂલ ચૂક થી હોય એ તું માફ કરી દે ભાઈ આપણે બે ભેગા થઈ કંપની અવસર કરીએ આખા ગામમાં બતાવીએ ખબર આખા ગામમાં બતાવીએ કે ભાઈ લાલભાના છોકરાનું લગ્ન જુઓ તમે ખબર પડી એટલે ભાઈ તમને ખબર છે સમાજ થી મોટું કોઈ નહીં ને ભાઈઓ થી મોટું કોઈ નહીં ગમે જેવી ભીડ હોય પણ બે ભાઈઓના બે હાથમાં ને ગમે જેવા અવસર નીકળી જ હોય અઢારે આલનમાં આજ ચાલે છે ભાઈઓનો રાગ જોવું વાત સાચી બે જણા રાગ હોય તો 50 તારી પબ્લિક આવે 50 મારી આવે હો ભેગું પબ્લિક થાય ને તો અવસર થાય ઓ મલ્યા ગોમમાં જોન લઈને જઈએ ને તો એ ખબર પડે કે હા મહાદેવ લઈને આયા બંકાઓ બધા આવા ના થયા મોડો ભમી જોય એવો પડ્યા સુધી સારું માં આપણે લડવું નહીં આપણા ભાઈ ના છોકરાનો અવસર કાઢી નાખીએ ગામમાં લાગુ જો કે ભાઈ હા એડો મારા એંડા ને ખેતરમાં પાણી આવે છે ચાલો જવાનું હોય લુગડો નું તો બસ કહેજો મને હારું હું કહું છું તમારે કોઈ પૈસો લાલ ભાગ્યા હતા તે પૈસો કોઈ સેટિંગ શકે નહીં પૈસા નું તો આમાં થોડું ઘણું હા ના હોત કોઈ હોતું નહીં અડધા તું કાઢ વીઘો લે અડધા તું કાઢ અલ્યા અડધા તો હું કાઢું પણ થોડું વીઘો મૂકવા દે તો જવાબદારી લેશે તા તો મોહળોમાં જ રહ્યા છે ચાર જેવા એના લુખ્ખા લઈને ફરે અને આખો દાડો ફરી રહેશે બીજું ચિંતા ના કરશો જો વીઘો તો મૂકવું નહીં પણ ખાલી એને કહેવાનું કે વીઘો મૂક્યો છે બે ભાઈઓ આલ્યો છે લાખ હું હાલું લાખ તું હાલ હે હવ તું પડ્યા છે ને અવસર તો કાઢવું જ પડે ને આ ભાઈ જો તું કલાકાર તો તું બોલાવે ને જયશ્રીબાન રાઠોડ જયશ્રીબા રાઠોડ એક આખા સબરકાંઠામાં બૂમ પડાવું હું વાત કરું બુડા અને પેલા અમિતભાઈ કે અમિતભાઈ જોરદાર અમિત ઠાકોર એક વિક્રમ ઠાકોર ની સેમ કોપી ગઈ છે બુડા અને પેલું મૂવી નું કોઈ ગોઠવી કર અને આ કહી દીધું તલોદ ચલો તાલુકા પંચાયત ના અમો ઓમ આદિ સ્ટુડિયો હા દાગીનો કોણ લાવે તું સોનું મનું પડે તો નહીં પહેલા બધું દાગી નાખશે તારા કશું નહીં કરે અમે બે ભાઈ કરી દઈએ હું કઉ છું ગોદમાં આ બધું આપણે ટીમ પતાવવું પડશે ઠેઠું દી અને પતાવી દે બધું કમ્પ્લીટ છોકરું પાઈ ઘેરાય જતા આપણે બે છૂટા થઈ ગયા હો ને મેં તો છોકરો પહેરાઈને આવીએ ને તો નિવેદ રાખજો પા તૈયાર થોડું કશું નહીં અને કપડો લેવા છો કોણ જોઈ તલોદ મોજ એ તો પરચીન વાત કરીએ છે મારા ભાઈ બંસી મંગળસૂત્ર અરે તું જાણી તું આ કાકડે જે મંગળસૂત્ર પહેરાવો તમારે મહેરબાની કરીને કહી દો અને ચાર દાડા શહેર ગોટાય છે મળ્યું ડોળાજી અને હું જાઉં છું તારું તો નફરત છે ચાર માણસ નવરાતા હું કરું અને મોહણિયામાં ગાલું તારા પગડિયા કરો આ મારા કે લગન આવશે મને બોલાવવા હા લેડો હું જાઉં છું તે તાન તમે હો સારું જો તાર અને હું કહું ભાભી અને ચાર દાડા બદલા આપણો આ દવાનો કોણ છે હોય તને એ પેલો મોરો નાખે નહીં કરતો એનો તો એનો લો એનું શાક કરો એનો બંકો પમિતાન તો મોરા ફરી જાય ખબર બંકા કરે કે સોનું મોનું તું હોઈ જા તારા કશું કરવાનું નહીં તું સોનું આ પેલો દારૂ જે ગારે છે ને એવાનો તો લો સ્ટીલના પિત્તળના ચીરા કર્યો કોઈ વેનવા વાળું ના મળે મારી વાતો પર દરેક સમાજને આપણે કહે છે ને ઠાકોર સમાજ દરેક સમાજને કહે છે કે કોઈના ઘેર અવસર લગ્નનો અવસર હોય તો આવા માણસો ના જોવું એટલે આપણે દારૂ ગાળ્યું છે એ લોકોને થોડો મનમાં નહીં થતું કે ભાઈ દારૂ અને આ વાસના દારૂ પીવું હા તો ભાઈ કોકના ઘેર અવસર હોય ને તો અવસર બગડે ઉપરથી અમે પીતા નહીં તે હાલ તો થોડો અવસર સુધારવા જેઠોજી ને બે સુધારવા છે ભાઈ છે તે આવીએ છીએ અને કદાચ ગોમના રીતે કદાચ કોકા તો પી ના તો ફરી બગાડ એટલે મહેરબાની કરીને ને આપણે દરેક સમાજને કહીએ છીએ કે ભાઈ કોઈ પણ લગ્નનો અવસર હોય કે માતાજીનો કોઈ પ્રોગ્રામ હોય ગમે તે કોઈ અવસર હોય કોઈ મહેરબાની કે દારૂ પીવો નહીં આ તો ભાઈ અમે તો પીતા નહીં એટલે હોય કે ના મોટા ભાઈ નહીં ખાવા આવ્યા છે અને દારૂ તો કદાચ કોઈક બાજુમાં ગારતું હોય ને તો 100% તમારે ને પોલીસ કેસ કરી દેવો પોલીસ વાળાને જોન કરી દે હારી જેમ કે દારૂમાં કઈક નો ઘર બગડ્યો છે ઘર તો બગડ્યો પણ અમુક
કાં તો કહેવાય ને અમુક તો બધા વિધવા બની ગયો હતી ચમ. હું કહું છું તો દારૂ પીએ ને તું છોકરાના લગ્નમાં ડાન્સ કર અરે આ લગન દારૂડિયા આવાના આવે કે પેક મારીને કે દારૂ પીને કે લગનમાં ડાન્સ કરે. અરે એમની મેં ડાન્સ થાય ના થાય સાચું બોલો ના થાય એટલે કહીએ છે કે દારૂ પીને કોઈ દિવસ કોઈના અવસરમાં જવું નહીં અને ખાસ રોમા પીન નું સતનો દિવસ હોય એ તો પગ મુકાય જ નહીં યાર અને આવા હોય ને આવા એ પહેલા જ હોય એ હોનારાનું ગ્રહણ ખબર ના પડે કે સતનો દિવસો પૂછે એ હોય તો બસ બે પેક મારીને બસ જવું જ હોય અને એટલે મહેરબાની કરીને ને કોઈ દારૂ પીતા નહીં એટલે મારી નમ્ર વિનંતી છે જય માતાજી. અને હા મિત્રો અમારી ચેનલ છે SK ગુજરાતી કોમેડી એને લાઈક કરજો શેર કરજો અને લાઈક કરજો. અને હા મિત્રો ના બે આ વિડિયો યંગ ગાતો નવા વિડિયો આપવાના જ છે તમારે બીજું કશું કરવાનું નહીં લાઈક કમેન્ટ શેર કરો તમારા હગવાળાને મારા વિડિયો મોકલતા જ રહો તમે કોઈ પણ જાહેરાત તમારો વિડિયો બનાવવો છે માતાજીનો બર્થડે છે કોઈ પૈસા લેતા નહીં શર્ટ લઈ લાલપા નાની ડોશીલા છે જો વિડિયો છે બંકો પમી જાય તો દારૂ અને હા મિત્રો મોળા ફરી જાય એ કલાજી આ મિત્રો નહીં મોળો ગમસ બંકાને મોળો ગમસ અને વિડીયોમાં તમે વિડીયો સારો ગમે ને તો તમે કયા ગામથી જુઓ છો કયા ગામથી નહીં એ મેસેજ તો તમે કરજો. ધન્યવાદ તમે કહેશો તમે તમારા ગામમાં વિડીયો બનાવશો આખો દાડો તમારા ઘેર હશે વિડીયો ના બૂમ પડાવજો કમેન્ટમાં લખજો કે મારા ગામમાં વિડીયો બનાવવા આવો તો લાજી કેવું છે એટલે પાછા બાજીનો રોટલા વધારે ભાવે છે એક જોકર શૂટિંગ રાખવાનું કહો તો પહેલા કહેજો કે લાલબા બાજીનો રોટલા બનાવવાના એટલે રાશિ આ પેઠામ દોડીને આવશે. જય માતાજી.